તો મિત્રો હાલ અત્યારે આપણે નાગવા બીચ ઉપર પહોંચી ગયા છીએ. તો નાગવા બીચ ઉપર આપણે ગાડી પાર્ક કરી નાખી અને ગાડી પાર્ક કરવાના આપણે જો આ રીતની 100 રૂપિયાની કહેવાય ને કે આપણે 100 રૂપિયા આપ્યા ગાડી પાર્ક કરવાના. તો આજના સમયમાં આપણે 3 જગ્યાએ આપણે ગાડી પાર્ક કરવાના. 2 ટકા 50 રૂપિયાના 100 રૂપિયા તો 200 રૂપિયા આપણે ગાડી પાર્ક કરવાના છે એ ચૂકવી દીધા. તો હાલ આપણે નાગવા બીચ ઉપર પહોંચી ગયા અને આપણે હાલ તમે જોઈશો કે તમને એક વોકિંગ ટૂર થોડોક આપી દઈશું નાગવા બીચ ઉપર. અને આ સાઈડ તમે જુઓ કે બધી દુકાનોની છે. તો અહીંયા પણ તમને હું એક ટૂર આપી દઈશ. તો જો આ સાઈડ તમે આપણે ગાડીમાંથી પાર્કિંગમાંથી કંઈક આ રીતનો બીચનો નજારો તમે જોઈ શકો. સામે દરિયો છે અને આ બધા બેસવાની ને પણ જગ્યા છે. તો આ રોડ ઉપર આપણે ગાડી છે ઊભી રાખી દીધી છે અને આ રોડ ઉપર ગાડી ઊભી રાખવાના આપણે 100 રૂપિયા આપ્યા. આ સાઈડ જો આપણે દુકાનો છે અને હોટલ ને એવું બધું અહીંયા તમને મળી રહેશે. આ બધી જો લાઈનમાં તમે ગાડીઓ હે પાર્ક કરેલી જોઈ શકો છો. અને આ સાઈડ આપણે જુઓ એટલે બીચ આવેલો છે. તો આપણે એ સાઈડ જઈશું. તો હાલ આપણે બીચ બાજુ આવી અને તમે જો દરિયો દરિયો તો આપણે એ સાઈડે જઈશું. હવે બરોબર જાવી ઓડિયોનો પ્રોબ્લેમ રહેશે તો તમે જો આ બીચનો નજારો તમે જોઈ શકો છો કે બધા લોકો છે એન્જોય કરી રહ્યા છે અને આમ આખે સુધી તમને બીચ જોવા મળે છે. તો બંને સાઈડ તમે બીચનો નજારો જોઈ શકો છો. અને આ સાઈડ તમે જુઓ કે આપણે પાર્કિંગની રોડ સાઈડ વ્યૂ છે. Did you wait too long? Tell him that you love him, but he's already gone. Darling, did you make too wrong? તો આ સાઈડ જો આપણે જે એક્ટિવિટી છે એનો બધો સામાન અહીંયા પડેલો છે. તમે બનાના રાઈડ છે, આ રીતે બોટ રાઈડ છે. જો સામે તમને રાઈડ એન્જોય કરતા પણ લોકો જોઈ રહ્યા છો. જેટ સ્કી છે, આ બનાના રાઈડ છે કેળા જેવો એટલે બનાના રાઈડ. તો અહીંયા તમે જેટ સ્કી જે 400-500 રૂપિયામાં હોય, બનાના બોટ જે 200-250 રૂપિયા પર હેડ, બમ્પર રાઈડ લઈ લો એમાં પણ 250 રૂપિયા જેવું પર હેડ હોય. પછી સોફા રાઈડ છે જે ઓલું ગોલ રાઉન્ડ આવે એના પણ 250 રૂપિયા પર હેડ. પેરાસેલિંગ કરી શકો જે બોટમાં બાંધીને ઓલું ઉડાડવામાં આવે. ફેમિલી બોટમાં તમે 250 રૂપિયામાં પર હેડ લઈ લો. પછી ડ્રેગન રાઈડ છે, એના સિવાય ઓલી ફટફટી રાઈડ છે. આ બધું તમે અહીંયા એક્ટિવિટી કરી શકો છો. તો ચાલો વધારે ચર્ચા ન કરતા આપણે એને થોડોક નજારો જોઈ લેવી. You just gotta be fearless. 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 Once I get in and I put it in drive, ain't no more stopping me, don't even try. Controlling the chaos, controlling the vibe. Yeah, it's all the shots that you don't take. You'll never be heard if you don't say. Just gotta get out your own way. You can't learn to fly in your heart if you don't let go. Step out of the shadows into the fire. Don't be afraid to. તો જો આ સાઈડ આપણે બીચ છે અને આ બીચથી આપણે હે અહીંયા હાલવાનું. આ સાઈડ રોડ છે, અહીંયા ચાલવા માટે બનાવેલો છે. તો અહીંયાથી આપણે જે આપણે ગાડી પાર્કિંગ કરી એ સાઈડ આપણે જઈશું અને આપણે જે રોડ સાઈડ વ્યૂ છે એ આપણે તમને એક્સપ્લોર કરીશું. તો આ જો પાર્કિંગ છે, આપણે આવતા વેત જ આ પાર્કિંગ છે જે આપણે પાર્કિંગ કર્યું રોડ ઉપર. આ બધું એક જ પાર્કિંગ છે અહીંયા જ્યાં આપણે 100 રૂપિયા ચૂકી તમે
પાર્ક અહીંયા કરો કે આગળ કરો તમે પાર્કિંગ કરી શકો છો. તો અહીંયા પાર્કિંગથી આપણે જે રોડ છે એ બાજુ અહીંયા આ રીતનું સર્કલ અહીંયા પૂતળું બનાવેલું હોય. તો આ સાઈડ જો આપણે આ રોડ છે એ આપણે રોડ એક સાઈડ છે દુકાનો હોટલો ને એવું છે, અને આપણે જે કહેવાય ને બીચ સાઈડ પણ તમને જમવાના છે કે નાસ્તાના ના બધા નાના નાના સ્ટોલ તમને જોવા મળે છે, અને બંને સાઈડ ગાડી પાર્કિંગ પણ કરેલી છે. Did you wait too long? Tell him that you love him, but he's already gone. Darling, did you make too wrong? તો અહીંયા જો આપણે બીચ સાઈડ છે અહીંયા બેસવા માટેનું બનાવેલું છે, તમે બેસી અને પણ એન્જોય કરી શકો છો. અત્યારે તડકામાં નહીં પણ સાંજ અને સવારમાં તમે અહીંયા બેસી શકો છો. ભાકડા બનાવેલા છે, તમે રાઉન્ડ શેપમાં બેવું હોય, આ દરિયા બાજુ તમે ફેસ રાખીને બેવું હોય તો એ માટે પણ અહીંયા બનાવેલું છે, તો તમે એ સાઈડ પણ બેસી શકો છો. Know that daddy never made it right તો જો આ સાઈડ દુકાનો, બંને સાઈડ તમને દુકાનો જોવા મળશે. before, darling. You were never made to be the judge, darling. You never changed, just wait for me to budge, darling. જો આ બાજુ નાસ્તાની એમ મોટા ભાગે જે આપણે બીચ સાઈડ તમે જુઓ તો એ નાસ્તાની દુકાનો વધારે જોવા મળશે, અને એની સામેની સાઈડ છે એ કપડાં અને હોટેલો એ જોવા મળશે. કપડાની શોપ આ બાજુ છે, પણ મોટા ભાગે તમને નાસ્તા આઈસ્ક્રીમ ને આવું બધું છે એ વધારે જોવા મળશે. આ સાઈડ જો કોઈ હોટલ જેવું છે. It's feeling like a cold dark wind and the sun still behind the trees. Yeah. She asked me if I had another minute and I ain't had the heart to leave. તો આ સાઈડ તમે જો બીજી એક નાસ્તાની દુકાન આવી. Like a cold dark wind and the sun still behind the trees. Yeah. આ નાગવા બીચ એન્ટ્રી પોઈન્ટ છે, જે મેઇન ગેટ છે. તમારે આપણે મેઇન કહેવાય ને ગેટથી અંદર જવાનું રહેશે. એની સામે કોઈ હોટલ છે. Until then, I'll be out here fighting like a stubborn through the cold dark winter. Or did you say goodbye, knowing damn well everybody gon' die someday? Did you waste my time, knowing damn well we can press through? જો આ સાઈડ જો તમે હોટલ છે અને રોડ ઉપર પાર્કિંગ ગાડી તમે જોઈ શકો. Until then, I'll be out here fighting like a stubborn through the cold dark winter. It's feeling like a cold dark winter and the sun still behind the trees. જો આ સાઈડ બીચ કપડાની દુકાન જોવા. And then I ain't had the heart to leave. Yeah. It's feeling like a cold dark winter and the sun still behind the trees. Yeah. She asked અને me રહેવા if I માટે had પણ ત્યાં another minute હોટલ and I ain't had the heart to leave. નાસ્તા માટે જમવા માટે હોટલ બધું લઈ શકો. Till then, I'll be out here fighting like a stubborn through the cold dark winter. It's feeling like a cold dark winter. It's feeling like a cold dark winter. It's feeling like a cold dark winter and the sun still behind the trees. બંને સાઈડ રોડ ઉપર જ છે ગાડી પાર્કિંગ કરેલું છે, અને સાથે દુકાનો જોવા મળે. It's feeling like a cold dark winter and the sun still behind the trees. Yeah. She asked me if I had another minute. તો આપણે આપણી ગાડી પાસે આવી ગયા. આ સાઈડ જો આપણે બીચ છે, આપણે બીચ આ બધું ફરી અને પાછા આપણે અત્યારે અહીંયા આવી ગયા ગાડી પાસે. તો આ જો બીચનો નજારો તમે જોઈ લો. અહીંથી આપણે પાછા દીવનું નેક્સ્ટ લોકેશન લેવા માટે જઈશું. તો ઉનાળામાં આવો એટલે તમારે જો ગરમી તો આપણે એમ કહો ને કે 5 વાગ્યા તો એ જે તમને તડકો એટલો બધો નથી લાગતો, પણ તમને પરસેવો વળે, હ્યુમિડિટીને કારણે પરસેવો વળે એ તો રહે જ છે. તો આપણે તમે જો નાગવા બીચ આપણે એક્સપ્લોર કર્યો. આપણે પહેલા બીચ સાઈડ વ્યૂ કર્યો, પછી રોડ સાઈડ વ્યૂ, બંને સાઈડ આપણે આખો કમ્પ્લીટ છે નાગવા બીચ છે એ હવે આપણે એક્સપ્લોર કરી. હવે આગળ આપણે એક ઠેકાણે સાવર લઈ લઈશું નહીં, અને પછી જોશું કે આપણે નેક્સ્ટ પોઈન્ટ છે એ કયો આપણે લાવો. લગભગ INS કુકરી જે મ્યુઝિયમ છે એ આપણે જોવાની થોડીક ઈચ્છા છે, તો અહીંયા હું જઈશ. કદાચ એવું સાંભળ્યું કે અહીંયા વિડીયોગ્રાફી કરવાની મનાઈ છે, તો વિડીયો નહીં આવે પણ અહીંયા હું છે એ વિઝિટ જરૂર કરી. જો વિડીયોગ્રાફી કરવા દેતા છે તો આપણે વિડીયો ઉતારશું.
નો મનાય હોય તો આપણે કોઈ પણ છે એ વિડીયો ઉતારવાનો થતો નથી. તો નાગવા બીચથી છે એ આપણે તો કહેવાય ને કે આપણે અહીંથી હવે નીકળી જઈએ છીએ. એ તો તમે જોઈ લો, આપણે બહાર નીકળી સાઈડ તમે રોડ વ્યૂ પર કહેવાય ને કારમાંથી તમે જોઈ લો, તમને એ પણ બતાવી દઉં છું. તો ચાલો જઈએ હવે. અત્યારે નાગવા બીચથી આપણે એક્ઝિટ કરીશું. છેલ્લું કહેવાના નાગવા બીચને ગુડ બાય. Halfway in, you hit me up when the nights get slow, but then disappear when the highs get low. I ain't your maybe, tell me what it is, 'cause I'm way too grown to be messing with a love like this. I give you love, but you're rushing yours. You open up just to close the door. You stay closing doors. I stay up late trying to read your mind. I can't read your mind, but your love got rules that change all the time. Changing all the time. Why are you always halfway in? તો જો આપણે અત્યારે શાવર લઈ લીધો, લઈને તૈયાર થઈ ગઈ, માથું બાથું વળે નાખી, રિલેક્સ થઈ જાય. પરસે વળે હોય પાણી નાખીને આવી પડે, માથું બાથું વળે લેવી, પછી આપણે આગળ ચર્ચા કરીએ. તો મિત્રો હાલ અત્યારે આપણે નાગવા બીચ ઉપર તમે જુઓ કે નાવા રોકાણા હતા, નાહી ધોઈ અને કમ્પ્લીટ તૈયાર થઈ ગયા, માથું વળે કપડાં બદલાઈ લીધા, એકદમ રિલેક્સ ફીલ કરી. હવે આપણે INS કુકરી મેમોરિયલ છે ત્યાં જઈશું. તો અહીંથી આપણી જર્ની છે અહીંથી લગભગ 8 કિલોમીટર દૂર INS કુકરી મેમોરિયલ છે. તો આપણે અહીંયા જઈશું ને સનસેટ પોઈન્ટ ને બધું હવે સાંજ સુધીનું. પછી રાત્રે આપણે કદાચ કહેવાય ને કે રાત્રિના સ્ટ્રીટ ફૂડ ને એ બધું કદાચ ખાવા જાય તો એ પણ આપણે લઈશું. પણ અત્યારે હાલ આપણે INS કુકરી મેમોરિયલ છે ત્યાં જવાનું છે, તો આપણે હાલ ત્યાં જઈશું. તો ચાલો જોડાઈ લો, આપણા વિડીયોમાં જોડાઈ લો. નેક્સ્ટ અહીંથી આપણે કહ્યું ને INS કુકરી મેમોરિયલ સુધી આપણે નાગવા બીચ સુધીનું આપણે છે એ આગળનું રાખશું, જેમાં આપણે ખાલી નાગવા બીચ દેખાડીશું. ને અહીંયાથી બધું કહેવાય ને કે જે INS કુકરી મેમોરિયલ સુધી કોઈ શોટ લેવી એ બધું તો આપણે છે એ આખો એક અલગ બ્લોગ બનાવશું. એમાં ખાલી મેમોરિયલ સુધી ત્યાંનું થોડું ઘણું 10 મિનિટનું થઈ જાય તો એ અલગ રાખશું. નકર નાઇટ લાઈફ અને બે એક કરી અને એક બ્લોગ એનો પ્રોપર આવશે. તો જોડાઈ રહ્યો આપણી ચેનલ સાથે. ભારત દર્શનમાં આ રીતે જ આપણે કહેવાય ને કે આખું ભારત એક્સપ્લોર કરવાનું છે. જે થોડુંક છે ને આપણે નવા વિડીયો છે તો ક્વોલિટીની બધું પ્રોબ્લેમ આપણે